મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરી જઈ રહ્યા છીએ મિત્રો, તો એક સરકારી બેંક દ્વારા છે ઓકે, જેની અંદર એપ્રેન્ટિસ માટે ક્લાર્ક અને પ્યુનની વેકન્સીઓ છે ઓકે। તો વાત કરીએ ભરતીની, તો કે ધી ખંભાત નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ક્લાર્ક અને પ્યુનની ભરતી થવા જઈ રહી છે। ખૂબ જ સારી વાત એ છે કે કોઈ પણ જાતની આમાં એક્ઝામ તમારે લેવામાં આવશે નહીં, એટલે કે ડાયરેક્ટ તમારે શું કહેવાય વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી થશે ઓકે। અને લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર 10 પાસ તમારા માટે લાયકાત રહેશે ઓકે, એટલે ખૂબ જ સારી વાત છે। બેંકની અંદર છે ક્લાર્ક અને પ્યુનની ભરતી 10 પાસ ઉપર ઓકે। અને સંપૂર્ણ માહિતી પણ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણી ચેનલ ઉપર આપણે સરકારી તેમજ પ્રાઇવેટ જોબ લાવતા રહીએ છીએ। તો ચાલુ કરીએ વિડીયોની શરૂઆત આપણે જે બેઝિક માહિતી છે ત્યાંથી કરીએ। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો કે ધી ખંભાત નાગરિક સહકારી બેંક લિમિટેડ ઓકે। પોસ્ટનું નામ તમારું રહેશે ક્લાર્ક અને પ્યુનની વેકન્સીઓ, ખાલી જગ્યાઓ તો કે પોસ્ટ મુજબ રહેશે। આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા એ પણ જોઈએ છીએ ઓકે। પસંદગી પ્રક્રિયા તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ઓકે, તો પણ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારે ક્યાં જવાનું રહેશે ઓકે, એ પણ આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ છીએ। આ અત્યારે આપણે બેઝિક માહિતી જોઈ રહ્યા છીએ મિત્રો ઓકે। લાયકાત આપણે વાત કરીએ એમ તો કે 10 પાસ રહેશે ઓકે, બંને માટે ક્લાર્ક માટે પણ અને પ્યુન માટે પણ 10 પાસ તમારે લાયકાત આની અંદર રહેશે ઓકે। તો આ હતી બેઝિક માહિતી। હવે આપણે ઓફિશિયલ જે નોટિફિકેશન છે ઓકે, જે ન્યૂઝપેપરની અંદર આવેલી છે ઓકે, તે જોઈએ આપણે મિત્રો। તો અત્યારે તમને આ સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન છે ઓકે, ધી ખંભાત નાગરિક સહકારી બેંક લિમિટેડ ઓકે, જેની ઓફિશિયલ છે તે જોઈએ આપણે। તો તેમાં જણાવેલ છે સ્તંભથી વાડાપોળ ખંભાત 388 620 ઓકે, પિનકોડ નંબર આપેલો છે, ફોન નંબર પણ આપેલો છે ઓકે। તેમાં જણાવેલ છે એપ્રેન્ટિસ ક્લાર્ક અને પ્યુનની વેકન્સીઓ ખાલી છે ઓકે। તો તેમાં જણાવેલ છે ક્લાર્ક કમ કેશિયર કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે 11 માસ માટે એપ્રેન્ટિસ તરીકેની ભરતી માટેની તારીખ 31/12/2024ના રોજ ઉંમર 27 વર્ષ સુધીની વય ધરાવતા, એટલે કે 27 વર્ષ તમારે આના માટે એજ લિમિટેશન રહેશે ઓકે મિત્રો। ત્યારે ધરાવતા ગ્રેજ્યુએટ ઉમેદવારોએ અને પટાવાળા તરીકેની ઉમેદવારીની વય મર્યાદા 30 વર્ષની રહેશે અને ઓછામાં ઓછું 10 પાસ હોય તેઓએ શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની ટ્રુ કોપી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડની ઝેરોક્સ વગેરે સાથે દિવસ 15ના બેંકના સરનામે સ્વ હસ્તાક્ષરમાં અરજી બાય પોસ્ટથી મોકલવાની રહેશે ઓકે। એટલે કે શું કહેવાય કે જે ક્લાર્ક અને કેશિયરની છે ઓકે, અથવા તો કોમ્પ્યુટર ઓપરેટરની વેકન્સી, તેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માંગેલા છે। 27 વર્ષની એજ શું કહેવાય એજ લિમિટેશન રહેશે અને શું કહેવાય વય મર્યાદા જે પટાવાળાની છે ઓકે, પ્યુનની છે, તેની માટે 30 વર્ષની તમારી વય મર્યાદા રહેશે મિત્રો ઓકે। તેના માટે તમારે લાયકાત માત્ર ને માત્ર 10 પાસ રહેશે ઓકે। જેને પણ ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે બેંકનું સરનામું છે ઓકે, નીચે જણાવેલ છે આપણે ઓકે, ત્યાં તમારે ઉપર જે પહેલાં રહ્યું એ બેંકનું સરનામું છે ઓકે, ત્યાં તમારે દિવસ 15માં અરજી શું કહેવાય જે નોટિફિકેશન આપેલી છે ત્યાં સુધીમાં તમારે મોકલાવી દેવાનું રહેશે ઓકે। તો તેની સાથે તમારા આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને જે પ્રમાણપત્રો છે તેની ટ્રુ કોપી કરાવવાની મોકલવાનું રહેશે ઓકે। પોસ્ટથી મોકલવાનું રહેશે ઓકે, સ્પીડ પોસ્ટ કરો, RPDS કરો, કોઈ પણ વસ્તુ, પરંતુ પોસ્ટથી અમારે મોકલવાનું રહેશે ઓકે। તો નીચે જણાવેલ છે કોમ્પ્યુટર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ઓકે। જે કોમ્પ્યુટર અને માસ્ટર ડિગ્રી કરે છે તેને પહેલાં ચાન્સ આપવામાં આવશે મિત્રો ઓકે। તો બેંકના નીતિ નિયમો અને પોલિસી મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટરનું સંપૂર્ણ સત્તા રહેશે ઓકે, એટલે કે પગારને પણ તમારે ત્યાં નક્કી કરવાનું રહેશે મિત્રો ઓકે। તો ખૂબ જ સારી એવી ભરતી છે પ્યુન અને ક્લાર્ક માટે। ખંભાતની અંદર લોકો જે તમારા મિત્રો હોય તેને પણ શેર કરી દેજો, જેને પણ કામમાં લાગી શકે મિત્રો તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો, કારણ કે ઘણી બધી મહેનતથી, ઘણી બધી રિસર્ચથી તમારા માટે વિડીયો બનાવી છે ઓકે, માહિતી એકઠી કરીને। તો એક લાઇક અને સબસ્ક્રાઈબ તો બને છે મિત્રો। તો મળે નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો।